નમસ્કાર. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કોલિયારી ગામમાં પ્રાથમિક શાળાના ઓરડાઓ જર્જરિત થતા બાળકોને કબીર મંદિરના સહારે અભ્યાસ માટે લેવાનો વારો આવ્યો છે. આ જોતા શિક્ષણ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. વર્ષ 1987માં બનાવેલી આ શાળાના બંને ઓરડાઓની દિવાલોમાં મોટી મોટી તિરાડો પડી છે. તે ગમે ત્યારે પડી જાય તેવી હાલતમાં છે. કોઈ અકસ્માત થાય તે પહેલા ગામ લોકો અને શિક્ષકોએ જૂન મહિનાથી બાળકોને અભ્યાસ કબીર મંદિર હોલમાં કરાવવાનો નિર્ણય લીધો છે. હાલ 1 થી 5 ધોરણની આ શાળા છે. 27 જેટલા બાળકો મંદિરના હોલમાં હાલ અભ્યાસ મેળવી રહ્યા છે. શાળાના ઓરડાઓ જર્જરિત હોવા છતાં તંત્ર દ્વારા સમયસર સમારકામ કે નવા ઓરડાઓ ન બનાવી આપવામાં આવતા આદિવાસી બાળકો સુવિધાથી વંચિત રહ્યા છે. તંત્ર દ્વારા નવા ઓરડા બાળકોને બનાવી આપવામાં આવે એવી ગામ લોકોમાં માંગ ઉઠી છે. હવે જોવાનું રહ્યું કે આ મામલે તંત્ર શું પગલાં લે. કોલિયારી પ્રાથમિક શાળા નંબર 2 માં દિવાલ તૂટી પડવાને કારણે બાળકોને મુશ્કેલી પડે છે, એટલે સ્થળાંતર જગ્યા બદલી છે. અમારી સ્કૂલ રામ કબીર મંદિરમાં જગ્યા બદલી છે, તો તે સારીથી બાળકો બને છે. જૂની સ્કૂલ છે એને તોડી પાડી નવી બનાવવાની અમારી માંગ છે. કોલિયારી પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5 શાળા તૂટી જાય એવી પરિસ્થિતિ છે. તેથી રામ કબીર મંદિરમાં અમારા છોકરાઓ ભણવા માટે સ્થળાંતર જગ્યા બદલી છે. જૂની શાળા તો પડી જાય એવી છે. અમે જોડે રહીએ છીએ નજીક. કોલિયારી 2 પ્રાથમિક શાળાના બંને ઓરડા હાલ જર્જરિત હોય એમાં બાળકોને બેસવાને આપણે પરમિશન આપી નથી. તેની જગ્યાએ ગામમાં જ નજીકમાં જ રામ કબીર મંદિરમાં એમની પાકા મકાનમાં વ્યવસ્થા કરેલ છે, જેથી કરીને બાળકોને અણધારી પરિસ્થિતિમાં કોઈ જાનહાનિ થાય નહીં. નવા મકાનની દરખાસ્ત કરવામાં આવી છે.